આદમી પાર્ટીના શહેર પ્રમુખ તથા કોંગ્રેસના મહામંત્રી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે કેસરીયો ધારણ કર્યો। બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ તેમજ બોટાદ કોંગ્રેસના શહેર મહામંત્રી ઓઢભાઈ ધાધલ તેમજ આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો દ્વારા બોટાદ ખાતે ભારતીય જનતા પક્ષની જિલ્લા કાર્યાલયમાં કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ તેમજ ઓઢભાઈ ધાંધલ તથા અન્ય મહિલા કાર્યકરો નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા તેમજ વિકાસના કામને ધ્યાને લઈ તેમજ જનતાના કાર્યો માટે વિધિવત રીતે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જ્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ ઉત્સાહથી વધાવી લીધેલ હતા। રિપોર્ટ બાય લાલજી સોલંકી, બોટાદ। આપની અંદરથી બોટાદ શહેરના પ્રમુખ કાળુભાઈ, તેમના મહામંત્રી સહિત તેમની ટીમ, ઉપપ્રમુખ, વિધાનસભાના જે આપનું આ સંગઠનની અંદર જે કાર્ય છે તેમાં વિધાનસભા સંગઠન મંત્રી એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે। નરેન્દ્રભાઈની પ્રત્યે જેમને વિશ્વાસ દાખ્યો છે, નરેન્દ્રભાઈની જે કાર્યશૈલી છે તેના પ્રત્યે વિશ્વાસ દાખ્યો છે અને અમે પણ આ મોદી પરિવારની અંદર તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આપના જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જોડાણા છે તેનાથી પાર્ટીને પણ ખૂબ ફાયદો થાય છે, પણ ગત એક વર્ષના જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે, કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે, તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા। ના, એવું કોઈ કમિટમેન્ટ નથી। તે લોકોનું જે આ વિકાસ રથ છે તેની અંદર આપે જોયું છે, તે લોકોએ પણ જાહેરની અંદર એવું કીધું છે કે આ નરેન્દ્રભાઈને જે કામ કરવાનો, જે આ વિકાસનો રથ ચાલી રહ્યો છે, જે યજ્ઞ ચાલી રહ્યો છે, તેમાં અમે આહુતિ આપવા માંગીએ। આજે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા મહામંત્રી શ્રી, સહમંત્રી શ્રી અને મારી જે જવાબદારી બોટાદ શહેર પ્રમુખની હતી અને આજે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એક યજ્ઞ ચલાવી રહ્યા છે કે દિલ્હીથી માંડી અને ગામડા સુધી જે વિકાસની વાત જે લઈ રહ્યા છે અને સૌનો સાથ મળી રહ્યો છે કે રામ મંદિર હોય કે વાઇબ્રન્ટ આપણે ગુજરાત હોય કે અત્યારે લોકો એક જ લક્ષ્ય ઉપર ચાલી રહ્યા છે કે મોદી સાહેબ જે લોકોના કામ કરી રહ્યા છે અને જે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની વાત લઈ અને ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ, CR પાટીલ સાહેબ એક જાગૃતતા ફેલાવી છે। એટલે આજે અમે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે આજે અમે જોઈન્ટ થયા છીએ। જોકે કેજરીવાલની જે વિચારધારા છે એ બરાબર છે, પણ જે અમારું લક્ષ્ય એવું હતું કે બોટાદની અંદર કે હું જે કામ કરી રહ્યો હતો શહેર પ્રમુખ તરીકે કે 1 વોર્ડથી માંડી અને 11 વોર્ડ સુધી ઘેરે ઘેરે કોઈ પણ જણને પૂછો કે મારું કામ શું છે, હું 4 થી 5 કલાક કામ કરતો હતો, પણ મને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જો આટલું યોગદાન દેવામાં આવે અને લોકોના જે કામ બાકી છે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાથે રહી અને આ વિચારધારા સંકળાય સાથે રહી અને જો કામ કરવામાં આવે તો તમામ વોર્ડ કે રોડ, રસ્તા, ગટર પાણી કે લાઇટ જેવા નગરપાલિકામાં આવતા જે સ્થાનિક પ્રશ્નો હોય, લોકોને જરૂર હોય, એ તાત્કાલિક પૂર્ણ થાય। એટલા માટે આ વિચારધારા હું ભારતીય જનતા પાર્ટીમાં આવતાની વેત જે કંઈ કાર્યો છે પૂર્ણ થશે એવી મને એક આની અંદર ભાવના જાગી છે। જો કે વિપક્ષની અંદર કામ કરવા બહુ અઘરા હોય છે, કારણ કે મોદી સાહેબનું એક યજ્ઞ ચાલી રહ્યું છે, એમાં આહુતિ દેવા માટે બોટાદની જનતા નહીં, ગુજરાતની જનતા તૈયાર છે। હા, એટલે આમાં ચોક્કસ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે જે કામ થવું પડે એ કામ નથી થતું, એટલા માટે કાર્યકરો નિરાશ છે અને બોટાદ જનતા પણ નિરાશ છે। હા, એવી એક ચર્ચાની વાત છે, પણ એ સમય બતાવશે। લગભગ 99.9% સૌ
ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે લગભગ રાહ જોઈ રહ્યા છે. જોકે કમિટમેન્ટ મારું કંઈ નથી, કારણ કે સૌનો સાથ અને સૌનો વિકાસ જે ચાલી રહ્યો છે એની અંદર, કારણ કે મારું કામ એવું છે કે લોકોની સેવા કરવી, એટલે મેં કોઈ કમિટમેન્ટ નથી કર્યું. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એ વિકાસ જોઈને હું આજે પાર્ટી જોઈન કરી છે. કોઈ લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી. ખાલી આ વિકાસ જોઈ અને અમે પણ કામ કરશું અને બોટાદની જનતાના કામ કરશું એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા પાર્ટી મેં જોઈન કરી છે 100%. કારણ કે એમાં જે શહેર પ્રમુખની જવાબદારી મારી હતી અને જન સુધી હું પોતે જઈ અને લોકોને જે ભાવનાથી હું કામ કરતો હતો, 4 થી 5 કલાક બોટાદ જનતાના કામ કરતો હતો, એટલે લોકો એવું પણ વિચારશે કે જે શહેર પ્રમુખ કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ શાસનની અંદર તમામ બોટાદની જનતા જોડાય છે અને જલ્દીથી કામ થશે. એટલા માટે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો છું.